વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે જે રામનવમીની તૈયારી ચાલી રહી છે, તો અત્યારે આપણે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ ચોકે પૂગી ગયા છે। તો તમે જોઈ શકો છો કે પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડ છે, તો બેકગ્રાઉન્ડમાં લાઇટિંગ ને બધું અત્યારે શરૂ થયેલું છે, કારણ કે આપણે જે શ્રીરામની ભવ્ય શોભાયાત્રા છે, તો શોભાયાત્રા દરમિયાન આ લાઇટિંગની બધું શોની બધું ગોઠવવામાં આવેલું છે। તમે જોઈ શકો છો કે પાછળની સાઈડમાં છે, તો સીવીજીઓ અને લાઇટિંગનો શો અત્યારે લાઇટિંગ શો કરવામાં આવેલો છે। તો મિત્રો અત્યારે આપણે જે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ ચોક છે, તો ત્યાંથી આપણે ઉપસ્થિત છીએ અને આગળનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણે હજી જવાનું છે। તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે આપણે જે રાઉન્ડ કહેવાય છે, રાઉન્ડ વિસ્તારમાં પહોંચી ગયા છે। તો રાઉન્ડ વિસ્તારમાં અત્યારે આપણે હાલ જે શ્રીરામ ભગવાનની જે શોભાયાત્રા નીકળવાની છે, તો શોભાયાત્રા નીકળવાની છે, તો એના માટેની તૈયારી છે, તો અહીંયા ખૂબ સરસ મજાની કરવામાં આવેલી છે અને લાઇટિંગથી પણ અહીંયા ખૂબ સરસ મજાનું બનાવવામાં આવેલું છે। આપણે હાલ રાઉન્ડે પહોંચી ગયા છે અને તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો જે લાઇટિંગનું આખું બેકગ્રાઉન્ડ છે, તો એ જે આપણે રામનવમી છે, તો રામનવમીની શોભાયાત્રા જે શરૂ થવાની છે, તો આગામી સમયમાં એના માટેની આગવી તૈયારી કરવામાં આવેલી છે। કમેન્ટમાં તમે જણાવજો કે ભાઈ સાવરકુંડલા શહેરમાં છે, તો એ તમને કેવું લાગ્યું। પછી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દેવળા ગેટે। તો દેવળા ગેટે પણ અત્યારે તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડ જે છે, તો એ ફટાકડા અને બેનરોથી છે, તો એ સારી રીતે તૈયારી કરવામાં આવેલી છે। તો અત્યારે હાલ તો આપણે જે દેવળા ગેટ કહેવામાં આવે છે, તો દેવળા ગેટે આપણે છીએ।